વેવાણ હા વેવાણ અમારો કુંવર પહેલી વાર જ પણ છે આ દાદા આ કોણ કોણ એટલે તમારા ઘર રજવાડાના છે વેવાણ હા રજવાડામાં અમારે જણ બધું કારોબાર સંભાળે હા હા એટલે અમારે બાયુ માળાને ખબર ન હોય એ તો વાત છે પણ આ છે તમારા દાદા છે ને હા એટલે એમ ગોર દાદા છે. દાદાને વિધિ હરકી ફાવે છે વેવાણ રજવાડાના હોય તો ન ફાવે વિધિમાં કઈ કહેજો કે દાદા જય શ્રી કૃષ્ણ દાદા કેમ છો મજામાં આમ વિધિ તો હરખી ફાવે છે ને જય શ્રી કૃષ્ણ બાબા. જય શ્રી કૃષ્ણ પોગી ગયા જાન લઈને? હા વાંચો પોગી ગયા બધાને લઈને કાંઈ વાંધો નહીં. હું કયો છું? કાઈ નહીં એમ કહું છું વિધિ તો બધી ફાવે છે ને વિધિ તો આવડતી હોય ને બાપા. હા તો ઠીક દાદા સહિત વિધિ ન આવડતી હોય? હા હા એમ. ક્યાં ભણવા ગયા તા ભણવા તો બહુ આગળ જતા. ક્યાં ગામ કાશીએ. કાશીએ ભણ્યા તો બધાય વિધિ કરો છો બધી વિધિ બધી વિધિ જ હોય ને બાપા. કોકની દાડાની વિધિ કરો છો હા એ કરી. એમ નહીં હું તમને એમ કહું છું હા વિધિમાં કઈ કમી આવવા દેતા નહીં હો કાંઈ નહીં આવે બાપા. હા કાલે વાળા ગામની બાઈ એમ થાય કે લાભુડી જીબડો મોટો બધો કરતી હતી ને વિધિમાં ખામી રાખીને ધોઈડી ગઈ છે કાંઈ વાંધો નહીં પણ પછી પાછા તમે દક્ષિણામાં કાંઈ એવું ન કરતા. દક્ષિણામાં મૂંઝાતા નહીં તમ તમારે કેમ? દક્ષિણા જોઈતી લઈ લેજો કારણ કે અમરેલીમાં જેટલા કબાટ ને પટારા ભર્યા ની બધાય મારા બાપના જ છે ઓહો કાંઈ વાંધો નહીં લ્યો. પણ દક્ષિણામાં મૂંઝાતા નહીં વિધિ હરખી કરજો સરસ બાબા હરખી વિધિ કરશું બસ. હા બસ અને વેવાણ કુંવર મારો કુંવર પહેલી વાર જ પરણે છે તો હવે એને તમે જટ પોખી લ્યો હો?